પોલીસ હેડક્વાર્ટર ખાતે પાસામાંથી છૂટી આવેલા આરોપીઓની ઓળખ અને ડીસીઆર ભરવાનો કાર્યક્રમ સુરત પોલીસ કમિશનરની હાજરીમાં યોજાયો હતો। સુરતમાં ગુનાઓ આચરી પાસામાં ગયેલા આરોપીઓને છૂટી આવ્યા બાદ હાલ શું કરી રહ્યા છે અને ફરીથી તો ગુનાખોરીના રવાડે નથી ચડ્યા તે અંગે પોલીસ દ્વારા આરોપીઓની તપાસ કરાઈ રહી છે। ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત શહેરના પાસાના આરોપીઓ કે જેઓ છૂટીને આવ્યા હોય તેઓનું પોલીસ કમિશનરની હાજરીમાં ઓળખ પરેડ અને ડોસિયર ભરવાનો કાર્યક્રમ યોજાયો હતો। અત્યારે માનनीय ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે जो बारंबार जो पासा में जाए छे एना एक सुधारवानी तक आपवा माटे अने साथोसाथ जो है कि आ बधाने समझ पाडवा माटे कोई आ बधा जेटला जेटला प्रकारना क्राइमो छे जेमां मारामारी होय कि चेन स्नेचिंग होय मोबाइल स्नेचिंग होय व्हीकल चोरी होय घरफोड़ चोरी होय व्याजखोरी होय साइबर क्राइम होय दीकरा अपना दीकरीओने अने बहनोने छेड़तीनो प्रश्नो होय जो है तो आ प्रकारना तमाम जो गुना करवा वाला जेटला लोको पासा में गयेला छे जो है एना भेगा करीने आज एक वार्निंग आपवामां आवी छे जो है અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો જેના ઓળખી પણ લે જોઈએ તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો પર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસ વાળા બધા ઉપર વોચ પણ રાખે છે। સાથોસાથ એના આજે સૂચના આપવાનું કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે कि आज जोगवाई प्रमाणे जो है बारंबार हैबिचुअल जो गुना करता हो तो एना ऊपर जो स्ट्रिंजेंट प्रोविजन वाला गुनाओ है तो एना भी अमे लोग जो दाखिल करीश तो आज बधाने समझ आपवामां आवी अने उम्मीद राखीए छीए कि आ लोग जो गुनाहित प्रवृत्तिओ है जो पब्लिक ने रंजाड़े है एनाथी बधा लोग दूर रहेशे जो है आ आशयथी आज बधा लोगोने 519 जेटला जो पासाना आरोपीओ है जेना अहींया जो भेगा करवामां आवेला छे।